નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર અને એનું સાધક આત્માનો સ્વભાવ શુદ્ધ ચૈતન ધ્રુવ નિત્યાનંદ, એના તરફની એકાગ્રતા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાનને રમણતા, એ સાધક બરાબર મોક્ષના કારણ રૂપે દશા. ભગવાન પરમાત્મા થવાને તીર્થંકર પરમેશ્વરે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી બરાબર જે વાણી નીકળી પરમાત્માને, તો એ કેવળ જ્ઞાન એટલે પરમાત્મા દશા, અર્યંત દશા, સિદ્ધ દશા બધું એક જ છે. બરાબર એ પ્રાપ્તિ તે સાજ છે, જીવનું કર્તવ્ય ધર્મનું એ છે. અને એના કારણ રૂપે સાધક ભાવ એ આવ્યું છે. જો સાજ સ્વરૂપ કેવળ જ્ઞાન કા વર્ણન 51 પદ છે. 361 પાનું, 361 361 પાનું નથી, 51 પદ છે હિન્દી. पंच प्रकार ज्ञानावरण को नाश करी, प्रगति प्रसिद्ध जग माही जग मगी है. विनायक प्रभा में नाना ज्ञेय की अवस्था धरी, अनेक भय पे एकता के रस बगी है. यहाँ ही भांति रहेगी अनंत काल पर्यंत, अनंत शक्ति फौरी अनंत सो लगी है. नरदे देवल में केवल स्वरूप शुद्ध, ऐसी ज्ञान ज्योति की शिखा समाधि जगी है. बराबर. હવે એનો અર્થ આ તો પદ થયું કે આ આત્મા, આ દેહ છે, માટીનો પિંડ છે. આ તો દેહ તો જળ છે, ઉદ્ગવ. એમાં ભગવાન આત્મા ચૈતન આનંદ મંદિર, દેહ ને મંદિરમાં ચૈતન સ્વરૂપ વિરાજते हैं. ये तो અરૂપી આત્મા છે. અનંત આનંદ જ્ઞાન દર્શનની શક્તિનો ભંડાર છે. સમજાય છે કાંઈ? દેહ દેવમાં કેવળ સ્વરૂપ શુદ્ધ. એ તો શરીર વાણી મનમાં તો માટી જળ અજીબ ઉદ્ગવ છે, એનાથી જુદી ચીજ છે. બરાબર. એનાથી જુદી પણ કર્મથી જુદી, કારણ કે કર્મ જળ છે ને આ તો ભગવાન આત્મા તો અરૂપી છે. એથી જુદી પણ પુણ્ય પાપના ભાવ એની વાત છે ભાઈ. તીર્થંકર નો સ્વભાવ મહારાજ ઝીણો છે. દયા દાન વ્રત ભક્તિ પૂજાનો ભાવ એ પુણ્ય છે. હિંસા જૂઠું ચોરી વિષય ભોગનો ભાવ એ પાપ છે. પુણ્ય ને પાપના ભાવથી આત્મા ભિન્ન છે. બરાબર. સમજાય છે કાંઈ? એવું જે આત્મ તત્વ નર દેહ, આ મનુષ્યનો માટીનો હાડકું દેહ, એમાં દેવળમાં છેલ્લી લીટી છે પેલી. નરદેહ દેવળમાં કેવળ સ્વરૂપ શુદ્ધ, એ તો શુદ્ધ સચિદાનંદ સિદ્ધ સ્વરૂપ છે. જે કે અરિહંત ને સિદ્ધ થયા એ બધી અંદર શક્તિ પડી હતી, એમાંથી પ્રગટ થઈ છે, કઈ બહારથી આવતી. સમજાય છે કાંઈ? આગળ તો કે છે એ ક્રિયા જે દયાદાન વ્રત ભક્તિ પૂજાનો જાત ભાવ એ ક્રિયા છે. આગળ પૂછે કે છે એ ક્રિયાથી ઉદાસીન થઈને એમ કે છે सो तो मेरे क्रिया की ममता ही का फल है. ये આગળ છે 55 માં. ક્રિયા તો ઉદાસી 55 માં છે. જેની વાત છે ભગવાન અહીં તો કે છે કે ચૈતન સ્વરૂપ
એ જ્ઞાન અને આનંદનો ભંડાર છે. આ શું થાય? એમાં દયાદાન વ્રત ભક્તિના પરિણામ એ પણ રાગના પરિણામ છે, પુણ્ય પરિણામ છે, એ ધર્મ નહીં. એ ક્રિયાથી પણ ઉદાસ થાય છે ધર્મી હોય, બરાબર. પણ હોવા છતાં એનાથી ઉદાસ છે કે મારી ચીજ નથી. વાહ વાહ. કે છે નરદેહ દેવળ में केवल स्वरूप शुद्ध आनंद ने ज्ञान ની मूर्ति प्रभु ऐसी ज्ञान ज्योति की शिखा समाधि जगी है. છેલ્લો પદ છે, છેલ્લો શબ્દ છે ને એ કામ કઈ રીતે હવે કે છે પંચ પ્રકાર જ્ઞાનાવરણ કો નાશ કરી. જ્ઞાનાવરણીની પ્રકૃતિ 5 છે, મતિ સૂત અવધિ મન પ્રેમ કેવલ. એ 5 પ્રકૃતિ જળ છે, પણ એનું લક્ષ છોડી અને ચૈતન ભગવાન પૂર્ણ આનંદ ને શાંતિનું સ્વરૂપ છે એવો અંતર અનુભવ કરીને દ્રષ્ટિ કરીને સ્થિર થતા 5 પ્રકારની પ્રકૃતિનો નાશ થાય છે. બરાબર. એ જ્ઞાનાવરણીનો નાશ થાય ત્યાં અંતર આનંદ ને જ્ઞાન સ્વરૂપ ચૈતનની જગમગ જ્યોતિથી ભરેલું તત્વ આત્મા છે. બરાબર. સમજાય છે કાંઈ? એવા ચૈતન સૂર્ય એમાં એકાગ્ર થઈને અનુભવ કરીને કે હું તો પૂર્ણ આનંદ ને શુદ્ધ છું એવી સમ્યક દ્રષ્ટિ પ્રગટ કરી. બરાબર. અને પછી સ્વરૂપમાં સ્થિરતાની રમણતા નામ ચારિત્ર. અહીં તો હજી ચારિત્ર કોને કેવું સમ્યક દર્શન કોને એની ખબર ન પડે. આ બાર લુગડા ફેરવા થઈ ગયા ચારિત્ર કે સમજાણું કાંઈ? બાપુ માર્ગ બીજો છે. આ તો વિતરાગ સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ તીર્થંકર પરમાત્મા બરાબર. કેવળી પનંતો ધમ્મો શરણ મંગળીક આવે છે ને, મંગળીક અર્યંતા મંગળ સિદ્ધા મંગળ કેવળી પનંતો ધમ્મો મંગળ ઝીણી વાત છે. બરાબર. ભગવાન તીર્થંકર દેવે એમ કહ્યું કે આ આત્મા જે આનંદ ને જ્ઞાન સ્વભાવ છે એની અંતરમાં દ્રષ્ટિ કરીને નિર્વિકલ્પ પ્રથમ સમ્યક દર્શન પ્રગટ કરે. સમજાણું કાંઈ? પછી અહીં તો છેલ્લી વાત છે ને સ્થિરતા, એમાં રમણતા કરે. જ્ઞાનમાં સ્વરૂપ શુદ્ધ છે એમાં રમણતા. એનાથી પંચ જ્ઞાન પ્રકારનો નાશ કરી પંચ પ્રકાર જ્ઞાનાવરણીનો નાશ થાય છે. ભાઈ હા, આ તો સમ્યક ની ભાન મળે. સમ્યક દર્શન કોને કેવું અને સમ્યક દર્શન નો વિષય ધ્યેય શું? ભગવાન સર્વજ્ઞ પરમાત્મા એ તીર્થંકર દેવે જે આત્મા કેવળ જ્ઞાનમાં જોયો, બધાના આત્મા એ તો પરમ પવિત્ર આનંદનું ધામ આત્મા છે. અત્યારે એના અંતરમાં દ્રષ્ટિને સ્થિરતા કરીને સાધક ભાવ પ્રગટ કરીને આ કેવળ જ્ઞાન પ્રગટ થાય તેને સાધ કહેવામાં. ત્યારે 5 જ્ઞાનાવરણી પ્રત્યેનો નાશ થાય. સમજાણું કાંઈ? આ કર્મ દહન ની પૂજા હાલે છે ને, અંતરાય કર્મ ની પૂજા દહન કર્મ ભૂડે ન થાય તો શુભ ભાવ છે. ધૂળમાં ઢગલા એમાં આત્માને લોકોની દશા અનાદિની મૂંડ છે. વિતરાગ પરમાત્મા ત્રિલોકનાથ કે છે કે બધી પૂજા બધો શુભ ભાવ છે, પુણ્ય છે. કર્મ બર્મ એનાથી નાશ થાય એ વાત એમાં છે નહીં. પૈસા ધૂળ એ મળતી નથી, એના લઈને પૈસા મળે. પૂર્વના પુણ્ય હોય તો એમ છે કે નહીં? એના દીકરો ક્યાં પૂજા કરવા હશે? ઢૂંઢ્યા હતા ને પછી. હે બરાબર.
2 કરોડ છે એની પાસે ના પડે રામજી તો એના છોકરા પાસે ને એમના દીકરા પાસે 2 કરોડ રૂપિયા છે એટલે આ પોતે રહ્યા નથી એમ એ રહ્યા એમ કે પણ એ તો પૂર્વના પુણ્ય હતું એનો એને દેખાવ થયો છે એ પુણ્ય વિના પ્રયત્ન કરી મળતા હોય તો બુદ્ધિ વિનાના બારદાન ને પણ મળે છે બરાબર. એ તો પૂર્વના પુણ્ય હોય એ દેખાય કે આમાં 2 લાખ 2 લાખ 2 લાખ એમાં આત્માને શું હતું સાહેબ. સમજાય છે એ તો પરનું લક્ષ કરે એ તો દુઃખી છે. હા 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 લક્ષ્મી આ શરીર બાયડી છોકરા કુટુંબ પર વસ્તુ છે અને પર વસ્તુ એ જીવને જીવ તત્વ ભિન્ન છે. બરાબર. એ ભિન્ન તત્વ મારા એ માનતા જ મિથ્યા ને ભ્રમ છે. બરાબર સાહેબ. સમજાણું કાંઈ કે છે પૈસા પૈસાની વાત પૈસા ભગવાન પોતે જ અનંત લક્ષ્મી નો ભંડાર છે. હા પણ એ વાત બેસવી જોઈએ. અનંત જ્ઞાન ને આનંદ શાંતિ ને સ્વચ્છતા પ્રભુતા એવી અનંત શક્તિઓનો એ તો સાગર આત્મા છે. એવા આત્માનો અનુભવ કરીને એવા આત્માની સન્મુખ થઈને જે શાંતિ અને આનંદ દિશા પ્રગટ થાય એને સાધક કહેવામાં આવે. એ ધર્મનો સાધનાર છે. સમજાણું કાંઈ એમાં એકાગ્ર થઈ હમણાં એકાગ્ર મળ્યું છે ને વાંચ્યું ને આમાં દરબાર છે ને આપણે આવે છે ને હરવાળા શું નામ છે જરાક આવે છે આપણા શિક્ષણમાં આવે છે. આમ ઉપજ છે 25,000 પછી ગરા છે અત્યારે 25,000ની ગણતરી છે અત્યારે 5 છે એટલે 25,000 20 ગુણા ભાવ થઈ ગયા બધા. બરાબર. હા 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 એ પણ ત્યાં ગયા থাকে છે અમદાવાદમાં રામજીજી પાસે સાંભળવા એના બેસી રામજી કીધું છે કે આ મોક્ષ ને વિરોધી માયા છે માટે માયા છોડો. ત્યારે આને કહ્યું કે માયા તો જળ છે એ જળ વિરોધી કેમ હોય તેને કાગળ ચેન્જ આ કાગળ આજ કાગળ મોક્ષ થાય તો શું કરવું જવાબ કોઈ બોલતા સાધન થઈ ગયું. પ્રશ્ન કહે કે મોક્ષ માં વિરોધ માયા છે તે માયા થજો તો મોક્ષ થાય તો શું કરવું જેમ કે બોલવા મીડિયા કોક કે છે. પછી કહ્યું માયા તો જળ છે. એ આમ જવાબ દેનારા મેળા જરા છે. બરાબર. માયા તો જળ છે તે આવરણ મોક્ષમાં કરી ન શકે. જળ આત્માને આવરણ કરે એ એક જરાશ આવે છે દરબાર છે ક્લાસમાં વર્ષો ઘણા ઘરે આ વાંચન કરે ઘરે બધા ભેગા થઈને આ આત્મા શું ચીજ છે આ શું કે છે તો બધા ઈશ્વરના માનનારા હતા. બધા થયા ઈશ્વર કોઈ નથી માનતા પોતે જ ઈશ્વર છે. આનો કરતા કોઈ છે નહીં. એમ વાંચે છે બિચારા જવાબ આપ્યો રામબીજીને કે તમે કહો છો કે આત્માના માયા વિરોધી મોક્ષની તો માયા તો જળ છે એ વિરોધી કેમ હોય ન શકે. ફક્ત જીવની અજ્ઞાન દશા અને જળ ચેતનનું જુદા નું જ્ઞાન જીવને નથી તે ભૂલના કારણે ભવ ભ્રમણ છે. મારે નહીં. બહુ સરસ. હા હમણાં વાત થઈ જાય અમદાવાદમાં છે ને રામબીજી પછી કઈ કે 4 વાગે આવજો. 4 વાગે ગયા કે તમે ખત્રી છો તો તમે આ વસ્તુ ક્યાંથી જાણી એમ પૂછ્યું. તમે તો ગરાક્ષા છો. બરાબર. વાણિયા હોય તો ભાઈ આ એમ કહેવાય પણ તમે તો ગરાક્ષા છો આ વસ્તુ ક્યાંથી આવી જાણી મેં પૂછ્યું. તો કે સોનગઢ ગુરુદેવ કાંજી મુનિના પ્રવચનથી અને શિક્ષણ શિબિરથી જાણી
આ તત્વની વાત સમજે ને. મેં ત્યાં જાણી અને મોક્ષ પ્રકાશ એટલે મોક્ષ પ્રકાશ અને સમયસારના પ્રવચનો માં એકલું અમૃત ઝરે છે તે મેં વાંચી. ત્યારે કે દીક્ષા લઈ લો નાની બની આખી વર્ષે તેમણે કહ્યું કે ખરે તત્વ જાણ્યા પછી દીક્ષા શોભે. આત્મજ્ઞાન વિના દીક્ષા કેવી? વાત બરાબર હે. સમ્યક દર્શન આત્મજ્ઞાન વિના લુગડા પહેરીને સાધુ થઈ જાય. સાધુ કેવા કે ગેરાશો વાત કરે તો હમણાં આજ કાગળ જાણ્યા પછી દીક્ષા શોભે. માટે આત્મ તત્વની ગાદી સોનગઢમાં ગુરુ કામજી શોભાવે છે. સાંભળીને ખુશી લખ્યું છો એ સાંભળીને ખુશી થયા એટલે બીજા સાધુ લખી મારી વાત તો આ આત્મા આ દેહની ક્રિયાથી જુદો. અરે દયાદાનના વ્રતને તપના વિકલ્પનો રાગ છે એનાથી જુદો. એનો અંતર અનુભવ સમ્યક દર્શન વિના સાધુ પણ ક્યાંથી આવ્યું? બરાબર. એકડા વિનાના મીંડા ગોરે કાગળે છે બધા. પંડિતજી જેની વાત છે ભાઈ, જગતને ન રૂચે એવી વાત છે. આ તો વિતરાગનો માર્ગ છે. આ કઈ કોઈનો કલ્પેલો કેવળી પરમાત્મા એ અનંત વાર નવમી ગ્રહે કે ગયો. સ્વર્ગનો નવમી ગ્રહે કે અનંત વાર ગયો, પણ મિથ્યા દ્રષ્ટિ આત્મા આનંદ સ્વરૂપ એનો અનુભવ કર્યો. એના અનુભવ વિના બધું થોથા નીકળ્યા. સમજાણું કઈ? પછી ભલે રાજા થાય કે દેવ થાય એ બધા મિથ્યા દ્રષ્ટિ દુઃખી છે. અહીંયા કે છે પ્રગતિ પ્રસિદ્ધ જગમાં ही જગમગી है. કે શું કે છે? કર્મ નષ્ટ કરકે ચમકતી हुई प्रकट हुई જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ. ભગવાન આત્મા ચૈતન્ય પિંડથી ભરેલો એનો અનુભવ આનંદના વેદનમાં સ્વસંવેદનથી આગળ વધતા એને ચકમક જેમ અગ્નિ જેમ પ્રગટે એમ આત્મામાં કેવળ જ્ઞાન પ્રગટ્યું કે છે. સમજાણું કઈ? કોઈ ક્રિયાકાંડ થી પ્રગટ્યું નથી. રાગ નહીં તો પુનબંધ નું કામ છે. બરાબર. હા. વિનાયક પ્રભા में नाना ज्ञेय की अवस्था धरी. શું કે છે? ઓહો, ચૈતન ભગવાન પોતાના અંતર્મુખના અનુભવથી અને અંતર્મુખની ચારિત્ર દશાથી જ્ઞાનાવરણી પ્રકૃતિ પાંચનો નાશ કર્યો. કેવળ જ્ઞાન જગમગ જ્યોતિ પ્રગટ હોય. સમજાણું કઈ? ત્યારે જ્ઞાનમાં લોકાલોક જણાણા. કાળ ત્રણ લોક ભગવાન જાણે કેવું જ્ઞાની. બરાબર. કોઈ વાત ગુપ્ત હોય ભગવાનથી, કોઈ વાત ગુપ્ત ન હોય. બરાબર. એવું જ્ઞાન જેને આત્માના અંતર સમ્યક દર્શન જ્ઞાનની ચારિત્રજી વિતરાગી દશા, અંતરના અનુભવની દશા, એ ક્રિયાકાંડથી રહિત બરાબર આત્માના સ્વભાવની ક્રિયા દ્વારા કેવળ જ્ઞાન જગમગ જ્યોતિ પ્રગટ. સાધક પણ કહ્યું અને સાધકનું ફળ સાજ પણ. कहते हैं कि ज्ञायक प्रभा में नाना ज्ञेयाकार परिणमन करने पर भी एक रूप रही. પોતાનું સ્વરૂપ જ્યાં જ્ઞાન પ્રગટ્યું કેવલ ત્રણ કાળ ત્રણ લોક જાણતા છતાં જ્ઞાનની પર્યાય તો એક રૂપ રહી છે. કે જ્ઞાનની પર્યાય ખંડ ખંડ થઈને અનંત થઈ ગઈ. અનંતને જાણતા એક રૂપ રહી છે. મારી મારી સર્વજ્ઞ પરમાત્મા સાક્ષાત મહાવિદ્યમાં તો બિરાજે છે. સિમંદર ભગવાન વર્તમાન તીર્થંકર બિરાજે છે.
પાંચસી ધનુષનો દેહ છે, જી કરોડ કરોડનું આયુષ છે, બિરાજે છે. ઘણા વર્ષ મુનિ સુરત ભગવાનના વારામાં દીક્ષા લીધી બરાબર એવું પામેલા છે. હજી આવતી 24 બાદ 13મા તીર્થંકર વખતે મોકલી છે. બરાબર એટલું તો આયુષ્ય લાંબુ. જી બરાબર કોનું? સિમંદર ભગવાન બિરાજે છે મહાવીરમાં. એનું અત્યારે બિરાજે છે. બરાબર આ સામાયિકમાં આજ્ઞા નથી લેતા સિમંદર ભગવાન એમાં બિરાવે છે. કામ કરે 20 તીર્થંકર નથી આવતા. વિહરમાન ભગવાન વિહરમાન નામ વિચરતા બરાબર એ સિદ્ધ થયા નથી. અરિહંત પદે વિચરે. મહાવીરમાં વિચરે છે ત્યારે. એને મુનીશ્વર ભગવાન જયારે અહીં થયા ત્યારે તો કેવું થયું? જી કરોડ કરોડ આવ્યું છે. આવતી 24માં 13મા તીર્થંકર અહીં થશે ત્યારે દેશ છૂટીને મોક્ષ સિદ્ધાંત થશે. અત્યારે નમો અરિહંતાણમાં છે, પછી થશે નમો સિદ્ધાંત. સમજાણું કાંઈ? પણ કે છે કે અરિહંત ભગવાને એમ કહ્યું કે તું મારા સ્વરૂપ મારી જાતનો જ આત્મા છો. મારા ને તારા આત્મામાં કઈ ફેર? તું તારા સ્વભાવમાં એકાગ્ર થા ભાઈ. કરવાનું તો એ છે. વચ્ચે શુભાવ આવે, પુનભાવ હોય, પણ એ બધું એ છે. એ બુદ્ધિ આવે બરાબર. અને ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ એની લીનતા દ્રષ્ટિપૂર્વક એ ઉપાધિ છે. બરાબર એમાં ખરું ઉપાધિ તો ઓલો આત્મા છે. સમજાણું કાંઈ? નાના જ્ઞેયકી અવસ્થા ધરી અનેક ભય પે એકતા રસ પગે. સાધક સ્વભાવથી સાજેવું કેવળ જ્ઞાન થતા, કેવળ જ્ઞાનમાં તો ત્રણ કાળ, ત્રણ લોક, અનંત આત્મા, અનંત પરમાણુ, અનંત આકાશ, ત્રણ કાળ બધું જણાય. છતાં કે છે અનંત જ્ઞેયને જાણતા છતાં એ જ્ઞાનની દિશા અનંત થઈ નથી. અવસ્થા એક રહી છે. બરાબર એકમાં આનંદ જણાય છે. સમજાણું કાંઈ? અરે હજી તો કેવળ જ્ઞાન કોને કેવું છે? અરિહંતનું કેવળી પનંતો ધમ્મો શરણ. કેવળી કહેલો ધર્મ એ આત્માના આનંદમાં રમણતા, શાંતિની દશા પ્રગટ થવી અતિન્દ્રી. એનું નામ કેવળી પનંતો ધર્મ છે. બરાબર સહી. સમજાણું કાંઈ? यही भांति रहेगी अनंत काल पर्यंत. वस्तु પૂર્ણ જ્ઞાનનું પિંડ એવું તત્વ આત્મા, એનું આત્મજ્ઞાન થયું, એનું જ્ઞાન અને એનો અનુભવ, એની સ્થિરતા, એનાથી જે કેવું જ્ઞાન થયું એ અનંતકાળ રહેશે. બરાબર. એટલા કે છે ને કે કેવળ મુક્તિ થયા પછી પણ પાછા અવતાર ધારણ કરે. જગતના ભક્તોને ભીડ દેખીને અને રાક્ષસોના વિરોધીઓનું દુઃખ દેખીને એનો ભગવાન અવતરે. ભગવાન અવતરે નહીં. સમજાણું કાંઈ? એ તો પૂર્ણ દશા પાયના એ અનંતકાળ એમને એમ રહેશે. એને અવતાર ને રાગ હોય નહીં. આવે છે ને એવડામાં ગીતામાં કે ભાઈ કલ્પનાની વાત. આત્મા પોતે જણ્યો શેકાણો અને શેકાઈને જ્યાં પાકો થયો હવે ઉગે. કાચો ચીણ્યો હોય ત્યાં સુધી એને ચણાનો અવાજ આતો ન આવે, અવાજ તૂરો આવે. તૂરો સમજते हैं? वो चना होता है चना, चना तो कच्चा चना है, उसका स्वाद तूरा आता है. અને વાવે તો ઉગે, શેકે
स्वाद पड़ जाए बराबर तूरा का नाश होकर डालिया होता है, डालिया क्या ना, चना शिकेला, उसका स्वाद मीठा आ जाता है। और मीठा स्वाद और भावे तो उगे नहीं। एम आत्मा जी જ્યાં લગી પુણ્ય ને પાપ ના રાગ ને શરીર મારું માને ત્યાં સુધી અજ્ઞાની છે। બરાબર એને અજ્ઞાન નો સ્વાદ પૂરો દુઃખ નો આવે છે અને જ્યાં ત્યાં જન્મ્યા કરે। પણ એક વાર અંદરમાં આત્માના આનંદનો અનુભવ કરી અને અજ્ઞાનને બાવે અને દુઃખનો નાશ કરે તો એને અંતરમાં અનંત આનંદની મીઠાશ પ્રગટ થાય। એ આનંદની મીઠાશમાં એને ઉગવું હોઈ શકે, જન્મ મરણ એને હોય નહીં, અવતાર એને હોઈ શકે નહીં। બરાબર શેકેલો છે એને ઉગે નહીં એમ ભગવાન કેવળ જ્ઞાન પામેલા ભવમાં ભ્રમણ કરે નહીં। વાહ વાહ સમજાણું કાંઈ? હારી વાત થઈ। જી કે છે જો यहीं भांति रहेगी अनंत काल पर्यंत। आनंद ने केवल ज्ञान प्रगट थયું अनंत काल રહેશે એમને। સાદી અનંત અનંત समाधि सुख में अनंत शक्ति फोरी अनंत सो लगी है लो। और अनंत वीरी को स्फुरित करके अक्षय पद प्राप्त किया। आत्मा वो जी अनंत है એને આત્મામાં ફોરવીને જેણે અનંત વીર્ય પ્રગટ કર્યું છે, અંતરના સ્વભાવમાં શક્તિ રૂપે છે એને પ્રગટ કર્યું છે એમ કે અનંત વીર્ય ભગવાનને પરમાત્માને અનંત જ્ઞાન હોય, અનંત દર્શન હોય, અનંત આનંદ હોય, અનંત વીર્ય હોય, બરાબર અનંત ચતુષ્ટ જી એ અંદર શક્તિમાં હતા એ પ્રગટ થયા છે। બરાબર સમજાણું કાંઈ? अनंत काल रहेगा वीरी ने फूट करी। शोध केवल ज्ञान रूप प्रभा मनुष्य देह रूपी मंदिर में परम शांतिमय प्रकट हुई है। अनंत अनंत समाधि सुख में अनंत दर्शन ज्ञान सहित एवी दशा परमात्मा अरिहंतनी होय छे। બરાબર ये अरिहंतपणું પામે એ સિદ્ધ દશા છે। હવે ચાર કર્મ બાકી થોડા રહ્યા ટોળીને સિદ્ધ થઈ જવાના। બરાબર સમજાણું કાંઈ? સહી સિમંદર ભગવાન બિરાજે છે ને 8 કર્મ 4 કર્મનો હાથ છે, 4 કર્મ બાકી છે પણ છે કેવળ જ્ઞાન અનંત આનંદમાં। એ ક્રમે એને ચાલશે ને આવતી 24માં સિદ્ધ ને થઈ છે। એને 8 સિદ્ધ ભગવાનને 8 કર્મનો અભાવ હોય, બરાબર અરિહંતને 4 નો અભાવ હોય। જી 8 કર્મ છે ને 8, અરિહંત ભગવાનને 4 નો અભાવ હોય, બરાબર સિદ્ધ ને 8 નો અભાવ હોય, એકનો આત્મા રહી જાય। ચૈતન્ય પ્રકાશ નો નૂર આનંદ નો પૂર, બરાબર એનું નામ સિદ્ધ, એનું નામ હરિહંત। સમજાણું કાંઈ? નાશ કરી નાખવા હરી આવે છે ને, વેરીને નાશ કરીને નમો હરિહંતાણમ એમ આવે છે ને। જેણે આત્માના આનંદને અનુભવ દ્વારા કર્મરૂપી વેરીને જેણે નાશ કર્યો છે એ પેલું એવી ऐसी ज्ञान ज्योति की शिखा जल हल ज्योति भगवान आत्मा જેમ પીપરના દાણામાં લીંડી પીપર, લીંડી पीपर से होती है ना, तो छोटी नहीं, वो काली 64 पैरी। वो 64 पैरी हुई कहाँ से? पथरा न घसवाती हुई નથી। पथरा न घसवाती હોય તો પથરા ઘસે કાંકરા અંદર છે। 64 शक्ति है तो प्रगट एम आत्मा में केवल ज्ञान केवल दर्शन प्रगट शक्ति रूप है माथे प्रकट होता है। बराबर बराबर है। आत्म धर्म थोड़ું થોડું આવે છે આપણે ચોટ પર કેમ ભાઈ આત્મ ધર્મ ચોટ પર હું દાખલો આવ્યો હતો ઘણી વાર તેના એ શુદ્ધ કેવળ જ્ઞાન અંદર શક્તિ રૂપે હતું
એ પ્રગટ કર્યું, બરાબર. અંતર્મુખ થઈને. જી સમજાય છે કાંઈ? શિખા સમાધિ જગી, એની સાથે વિતરાગ રૂપી સમાધિ. પેલા બાવા કે બા સમાધિ નહીં હો. આ તો સમાધિ એટલે શાંતિ શાંતિ શાંતિ. કેવડી નાની પરમાત્મા ને અનંત સુખની સમાધિ છે. જી અનંત સુખમાં બિરાજે એ સાધક ભાવથી સાધ થયું છે. અંતરના સ્વભાવને અનુભવમાં લઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર દ્વારા રમંતરાર્થ કરતા કરતા કેવળ જ્ઞાન આનંદ થયો. આ કે બહારની ક્રિયાથી મુક્તિ થશે. શ્રદ્ધામાં જ મિથ્યા છે ને. સમજાણું કાંઈ? હવે અમૃતચંદ્ર કળાના 3 અર્થ. આની ટીકા કરનારા અમૃતચંદ્રાચાર છે. છેલ્લી કથામાં છે ને એ મૂળ શ્લોક કરનારા કુંકુંદાચાર છે, જે 2000 વર્ષ પહેલા મુનિ હતા, દિગંબર સંત. અહીંયા બરક્ષેત્રમાં બરાબર ભગવાન પાસે ગયા હતા. સિમંદર પરમાત્મા ત્રિલોકનાથ વર્તમાન બિરાજે છે સદેહ. એ વખતે પણ ત્યાં હતા. એમની પાસે 8 દિન રહ્યા. સાક્ષાત દિવ ધની સુનકર અહીં આવ્યા. એમણે આ સમયસર બનાવ્યું. એમની ટીકા અમરચંદ્રાચાર્ય કરી. 1000 વર્ષ પછી મુનિ થયા અમરચંદ્ર દિગંબર સંત વનવાસી. એની આ વાત ચાલે છે. 13મો કળશ છે નીચે. કળશ છે ને નીચે અવિચલિત સંસ્કૃત છે. અવિચલિત ચિત આત્મનમ 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 આત્મ અનવરતમ નિમગ્નમ ધારયત ધ્વસ્નવ ઉદીતમ અમૃતચંદ્ર જ્યોતિ જ્યોતિ એતત સમંતા જ્વલંતુ વિમલ પૂર્ણમ નિસપત્ન સ્વભાવમ. હવે અમૃતનો અર્થ કરી. અક્ષર अर्थ में मगन रहे सदा काल, महासुख देवा जैसी सेवा काम गवी की, अमलय बाधित अलख गुण गावना है, पावना परम शुद्ध भावना है भवि की, मिथ्यात तिमिर अपहारा वर्धमान धारा, जैसी उबे जामलो किरण दीपे रवि की, ऐसी है अमृतचंद्र कला त्रिधा रूप धरे, अनुभव दशा ग्रंथ टीका बुद्धि कवि की. સમયસર ઘણા વખતે આ ચાલે છે ને. હવે કે છે અક્ષરને અર્થમાં મગ્ન રહે સદાકાળ. અક્ષર એવો જે અવિનાશી, અર્થ એવો જે મોક્ષ દિશા. અક્ષર અર્થ નાશ ન પામે એવો અર્થ પદાર્થ મોક્ષ પદાર્થ. બરાબર. અક્ષર અર્થ में मगन રહે સદાકાળ. એમાં આનંદના અનુભવ में સદાકાળ રહે. આ અમૃતચંદ્ર અમૃત છે ને ભાઈ માં મરે નિયમ કેવું છે. આત્માના આનંદનો અનુભવ કરી અને જે મોક્ષ થાય એ મોક્ષમાં તો મગન રહે સદાકાળ. આ અમૃતચંદ્ર નો અર્થ આવે છે. ટીકાકાર નું નામ અમૃત છે. અમૃતચંદ્ર અમૃત મરે નહીં કોઈ દી. બરાબર. ટીકાકાર નો અર્થ. હવે કોઈ બી ભાવ ધારણ કરે મરે નહીં. દેહ ક્યાં છે? મોક્ષ થયો તો દેહાસ્તિથી એટલું આટલું તત્વ રહ્યું. પૂર્ણાનંદ જરા દયો હું ક્ષીણો ફરીને ઉગે એમ મોક્ષ થયા પછી એને અવતાર હોય. અક્ષર અર્થ में मगन रहे सदाकाल. અક્ષર અર્થ સદાકાળ. અક્ષર અર્થ મોક્ષ પદાર્થ ભરપૂર છે. મોક્ષ પદાર્થ છે ભરપૂર है आत्मा. अंतर स्वभाव
પૂર્ણ શાંતિના આનંદ થી ભરેલો પદાર્થ જી એના અંતરમાં અંતર્મુખ થઈને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જેણે પ્રગટ કર્યું બરાબર એના ફળ તરીકે મોક્ષ પદાર્થ પ્રાપ્ત થાય છે. છે. એ મોક્ષ પદાર્થ કેવો છે? સદાકાળ મોક્ષ પદાર્થ में ભરપૂર છે. સમજાણું કાંઈ? જી સાહેબ સ્થિર દશામાં પૂર્ણ આનંદ પૂર્ણ જ્ઞાન બધું ભરપૂર છે. महासुख देवा जैसी सेवा काम गवी की क्या सेवा करने काम धर्म के समान માં સુખદાયક છે. કે છે કે આ શાસ્ત્ર જે છે જી એનો અનુભવ કરતા એને મોક્ષ થાય એમ કે છે. આ શાસ્ત્રમાં જે કહ્યું છે જી એનો આત્માનો ભાવ કયો છે એમાં કાંઈ હાકર શબ્દ છે જી એ શબ્દ હાકર કઈ હાકર પદાર્થમાં નથી. જેમ હાકર પદાર્થમાં શબ્દ નથી ને શબ્દ હાકર એમાં હાકર પદાર્થ નથી. બે જુદી ચીજ છે. જી એમાં શબ્દ છે એ સમજવા પણ શબ્દમાં કઈ આત્મા નથી. બરાબર અંદર ભગવાન આત્મા पूर्णानंद स्वरूप शुद्ध चैतन्य घन के છે જી सेवा करने से कामधेनु के समान महासुखदायक है. એવો જે આત્મા શાસ્ત્રની સેવા તો નિમિત્તથી કથન છે જી પણ એમણે કહેલો જે ભગવાન આત્મા જી એની સેવા કરવાથી કામધેનુ સમાન મહાસુખદાયક है. કામધેનુ ગાય એને કહીએ કે માગે ત્યારે દૂધ આપે. બરાબર કામધેનુ ગાય છે ને જયારે જો આ ચા વાળા સવારે પીવે એમની 12 વાગે પી તો 12 વાગે રાતનું દૂધ આપે. કામધેનુ ગાય હતી વઢવામાં કેવા બરાબર ચુનલાલભાઈ હા. ગાય કામધેનુ ગમે ત્યારે જો દૂધ આપે. જી એક શીટ્યા હતા વિહાસમાં કાંઈ વઢવાનું એમ આત્મા જી કામધેનુ સમાન છે. આનંદ નો ધામ જયારે એકાગ્રતા થાય તેને આનંદ જરે. સમજાણું કાંઈ? એને એમ નહીં કે રાતના 12 વાગ્યા છે ને હવે ધ્યાન કરે તો આનંદ આવશે કે નહીં. એ આનંદની ધામ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન છે. જી સર્વજ્ઞ પરમેશ્વર ને પ્રગટ દશા થઈ એવી આ શક્તિ રૂપે છે. બરાબર એની સેવા કરવાથી જી કામધેનુ સમાન મહાસુખદાયક है. જો આ સેવા પરની સેવા કરવાનું જીવન કોઈ હું ભૂડે કરી શકતું નથી. હા સેવા ધર્મ હા સેવા ધર્મ પરની સેવા કોણ કરે? ધૂળ શરીરના રજકણ ફાટીને રોગ થાય કોણ મટાડી શકે? આ તો જડ છે. બરાબર આ તો અજીવ તત્વ છે. અજીવની પર્યાય અજીવથી થાય જી એ પરથી થાય. નહીં રોગ ઇન્જેક્શન માકે રોગ મટે એમ છે. નહીં એ તો એની પર્યાય સ્વતંત્ર છે. એની પ્રકારે પ્રણમ્યું હોય એમ પ્રણમે. એને કોઈ બીજો પ્રણમાં લીધી જડને. નહીં જડની ક્રિયાનો કરતા આત્મા 3 કાળમાં છે. નહીં અરે રાજનો કરતા નથી. અહીં તો એ કેવું છે ને રાજનો કરતા માને તો મિથ્યા દર્શી જાય. હા અહીં તો કે છે સેવા કરને से महासुखदायक ભગવાન કામધેનુ સમાન છે. બરાબર જયારે માગો ત્યારે દૂધ નીકળે એમ પ્રભુ જ્ઞાનાનંદ સ્વભાવ ચૈતન્ય રસકંદ જી જયારે એકાગ્રતા થાય ત્યારે એને આનંદ આવે. બરાબર એ આનંદ નથી પૈસામાં, નથી બાયડીમાં, નથી ધૂળમાં, ક્યાંય નથી. જી મફતનો મૂઢ માનીને હે આ પૈસા 5 કરોડ થયા, 1.5 કરોડ થયા નહીં સુખી છીએ એમ ધૂળમાં નથી. હવે સાંભળી એના સુખથી પરમાં હોય, સુખથી આત્મામાં હોય. અનેકાન કર્યું ને આત્મામાં સુખ હોય પરમાં ન હોય.
કે આત્મામાં સુખ હોય ને પરમાં સુખ એનો નિકાંત છે. બરાબર. હા 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 હા. જી સાહેબ. ભગવાન તો કે છે ને મહાસુખદાયક है. પુન પાપના પરિણામ સુખરૂપ નથી, જી. એ દુઃખરૂપ છે. જી સાહેબ. હા હા. બૈરા ને છોકરા ને પૈસા ને મોટા હજીરા એટલે મકાન બંગલા. 10 લાખના 20 લાખના ઉડે નથી કે મા સુખ તો આત્મામાં છે. હા હા. હે સાચું સાહેબ. તમારો છોકરો ત્યાં મોટા બંગલામાં માલે છે કે નહીં? જઈ આવ્યા એનો લાભો લઈ આવ્યા થોડો સ્વિટરલેન્ડ જઈને. ઉડમાં નથી, હેરાન થઈ ગયા હેરાન. બરાબર. હા હા કૂચે મરે છે. રામજીભાઈ કહ્યું નતું મનસુખ ભણવા ગયો ભાઈ સમન્વય કૂચે મરવા ગયો. આ કૂચે મરે ત્યાં કૂચે મરે એટલે હેરાન થઈ જાય છે. એની આત્માની જાત્રા કરીને તને અંદરમાં પીડ્યો છે ને પ્રભુ. હા 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 હા. બરાબર. એના ઉપર સુખ રૂપ ચડ તો તને સુખ મળશે. બરાબર. હા હા હા. બહારની જાત્રા તો એક શુભ ભાવ, પાપથી બચવા શુભ પુણ્ય છે. જી. એ કોઈ સંબર નિદ્રાને ધર્મ છે એમ છે નહીં. અહીંયા કે છે મહાસુખદાયક છે ને. દેવા જैसी સેવા કામ ગવી की काम गवी के काम धन अमल अबाधित अलख गुण गावना है. ये भगवान आत्मा तो निर्मल शुद्ध परमात्मा के गुण समूह का वर्णन है शास्त्र में एम के शास्त्र में आत्मा निर्मल शुद्ध परमात्मा स्वरूप है. एना गुण ना समूह નું વર્ણન છે. હા હા આ સમય સાર પરમ પવિત્ર છે ને. અલખ અબાધિત અલખ ગુણ પાવના પરમ શુદ્ધ ભાવના એ ભવી. પરમ પવિત્ર છે આત્મા, નિર્મળ છે. ભવ જીવું ને ચિંતન કરને યોગે શાસ્ત્ર એમ કે છે. હા ભવી નામ લાયક જીવને આ સમયસાર ચિંતન નામ સમજવા યોગ છે એમ કે છે. આવું શાસ્ત્ર અત્યારે અદ્વૈત ગર્ભ ક્ષેત્રમાં અજોડ છે. અજોડ અરે 84 ના અવતાર કરી કરીને મરી ગયો એ દુઃખી છે. હે ઢોરના કાગડાના કૂતરાના જે કઈ શરીર ઠીક થાય 1 લાખ 2 લાખ 5 લાખ મળે તમે બાદશાહી છે. ધૂળે નથી, હળી ગયો સાંભળ સારા દુઃખમાં હળી ગયો છે. हड़ी क्या समझते हैं? गिर गई नहीं, गड़ जाता है. हाँ हाँ फोड़ा होता है ना, ऐसा फोड़ा है. हाँ हाँ हाँ. भावना परम शुद्ध भावना है भवि की. भव्य प्राणी ने ऐसा समय सारा चैतन्य भगवान का अनुभव करके पवित्र भावना भाकर शुद्ध भावना कहते. जो એમાં પુણ્યની ભાવના વ્યવહારની ભાવના ભાવવા એમ નથી કહ્યું, વચમાં આવે ખરું. બરાબર. દેખો જો છે ભાવના પરમ શુદ્ધ ભાવના એ ભવિ. ભવિ પ્રાણીની ભાવના અંતર જ્ઞાન ને આનંદની ભાવના હોય છે. એને ભક્તિ આવે ખરું, ભક્તિ આની હોય છે. હા એમની છતાં એનું જાણવાનું એનું જ્ઞાન બસ. એને અદરવા જેવું મિથ્યાત તિમિર અપહારા વર્ધમાન ધારા. મિથ્યાત્નો અંધકાર નાશ થઈ આત્માનું આ શાસ્ત્ર સમજે અને મિથ્યાત્વનો નાશ થાય એમ કે છે. મિથ્યા નામ ભ્રમણા. આ પરથી મને સુખ થાય, પૈસાથી સુખ થાય, આ પુણ્યના ભાવમાં સુખ થાય, પાપ ભાવમાં ઠીક થાય, એવું જે મિથ્યા ભ્રમ, જે મિથ્યાત ભ્રમ, મિથ્યા દર્શન ફલ,
हाँ हाँ એને નષ્ટ કરવા વાળું दोपहर सूर्य के समान उन्नतिशील है 12 વાગે જેમ બપોરનું સૂર્ય ઉગે પ્રકાશ 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 પિંડ એવું આ સમયસાર એનું જ્ઞાન કરી એનો અનુભવ કરી જ્ઞાન પ્રગટ થાય એ સૂર્યને સમાન અનંતશીલ હે આગળ વધીને પરમાત્મા થાય એવું આનંદ પસંદ છે બરાબર ફરી ફરી મોડા શું શું વકીલાત ફકીલાતમાં કાંઈ નથી એમ કે ચાહે ખુદા મારીને હેરાન થવાનું થઈ જાય વકીલ છે નહીં તો મૂકી દીધું તમને હા એ કવિના જ્ઞાન ને બ્રહ્મ ડાક્ટરના જ્ઞાન ને બધા અજ્ઞાન છે અજ્ઞાન નો બાપ મોટો છે ભગવાન આત્માનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે બરાબર સાચું સાહેબ સમજાણું કાંઈ આત્મ જ્ઞાન છે આ મુનિ પણ એ સાડુર હોય શ્રીમદ મારે છે શ્રીમદ રાજચંદ્ર મારે એ આત્મજ્ઞાન મુનિ હોય કે આત્મજ્ઞાન હોય એમ મુનિ આત્મજ્ઞાન વિના હોય નહીં અને આત્મજ્ઞાન ન હોય તે મુનિ છે જ નહીં એમ કહ્યું ને દરબારે કહ્યું ને તત્વજ્ઞાન વિના દીક્ષા શોભાઈ મીઠી ભાષા કરી એટલી દીક્ષા હોય નહીં કરી જેને જે આત્મજ્ઞાન સમ્યક દર્શનના ઠેકાણા નથી એને દીક્ષા કારીતર થઈ ગયા મુંડાવીને બેહારી જાય બરાબર હું રોટલા મળવા છે ને એ શ્રી રોટલા આપે એમાં આત્મા ક્યાં આવ્યો ભગવાન આત્મા ભરત ચક્રવર્તી જેવા ગ્રસ્તાશ્રમમાં 1000 સ્ત્રી હતી છતાં આનંદમાં માલતા ગ્રસ્તાશ્રમ અંદર આત્માના આનંદમાં ભગવાનના દીકરા હતો બીજા હતો ઓલો એ મરીચી હતો એક ભરતનો મરીચી નતો વિચારદર્શી ભગવાનના વખતમાં સદે ભગવાનના વખત ભરતનો મરીચી કુમાર મત બીજો કાઢ્યો ભગવાન બિરાજતા ભવિષ્યમાં તીર્થંકર થવાના 24માં તીર્થંકર મહાવીર ભગવાન મરીચી કુમાર આવે છે ને ઊંધો પંથ કાઢે ઊંધો જીતરાજ માર્ગ છોડી દઈને અને બીજો માર્ગ છે સાંખ નથી નું કરે દીકરીઓ શું કરે સમજાણું કાંઈ ઘર થતો તેના પુત્ર ऐसी है अमृतचंद्र कला सीधा रूप धरे एक अनुभव दशा ग्रंथ टीका અને બુદ્ધિ કવિ છે ને અંદરમ સ્વામીની ચંદ્રકલા અનુભવ કી ટીકા કી ને કવિતા કી 3 રૂપ છે અમૃતચંદ્ર કલા અનુભવની કળા આત્મા આનંદની ટીકા કી અને ટીકા બનાવી એની અને એની કવિતા બનાવી એમાં આકર્ષ બનાવે ને સમય સાર ગ્રંથ અલૌકિક દોહા નામ સાજ સાધક કયો દ્વાર દ્વાદશમ ઠીક સમય સાર નાટક સકો પૂર્ણ ભયો સટીક સાજ નામ પરમાત્માનું પદ પ્રાપ્ત કરવું એ સાજ જીવને છે પૈસા વાળું થવું દુનિયામાં આબરૂ વાળું થવું એનું સાજ નથી એ પાપનું સાજ છે બરાબર પાપનું હા તમારે છોકરાને તો કઈ છે નહીં તું હજી નોરો થતો નથી એક ને એક દીકરી જઈ તો પરણાવી દીધી હોય હે હવે આ શું છે અમારો મોહ
હા હા એ આ તો કરવાનું આ છે મનુષ્યમાં એને ઠેકાણે ક્યાંક ઉતરી ગયો કરવા આ હરકાઈ કરું ના હરકા કે ના હરકા બહારની હરકાઈ તો પુણ્ય પાપ ને લઈને હોય પુણ્ય લઈને બહારને અનુકૂળતા પાપ ને લઈને પ્રતિકૂળતા સમજાણું કાંઈ આ તો પુણ્ય પાપ ના ભાવ વિનાની અનુકૂળતા આત્મામાં છે બરાબર છે વિતરાગ પરમાત્મા એમ ફરમાયું છે હાય હું આનંદ છું ને ના હા તારી તુલના કરે હું તત્વ જગતમાં પૂછો જી સાહેબ બીજો આત્મા સીધાદી તારી તુલના કરે એવી પણ કોઈ બીજો તુલના કરે એવી ચીજ હા હા જે છે જી સાધ નામ પૂર્ણ પરમાત્મા સાધક નામ ચોથા ગુણસ્થાનથી લઈને 12મા સુધી એ અધિકાર કયો ચોથે ગુણસ્થાનથી ધર્મનો સાધક થાય છે અવિરતિ સમ્યક દ્રષ્ટિ ત્યારથી આત્માની દ્રષ્ટિ અનુભવની થઈ રાગને પુની ચીજ મારી નહીં જે ભાવે તીર્થંકર બંધાય એ ભાવ મારો નહીં બરાબર એ પણ રાગ જી સાહેબ રાગથી બંધન પડે કઈ ધર્મથી બંધન પડે નહીં હે તીર્થંકર ઉત્તર બાંધે રાગ છે ભાવના હા 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 આત્મ નામ ફરે સમજાણું કાંઈ જી સાહેબ હું ભલે પણ એ કઈ સાધક પણ મદદ કરનાર નથી હા હા ખાતરી એનાથી થઈ છે અનુભવથી થઈ છે પોતાના આત્માથી થઈ છે કે એને લઈને થઈ નથી આત્માને લઈને થઈ છે કે હું અલ્પકાળમાં મુક્તિ પામવાનો છું તો આત્માને નાના કારણે થઈ છે ના 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 નિશ્ચય એનાથી થઈ છે પ્રકૃતિને લઈને નહીં બરાબર સમજાણું કાંઈ સાહેબ આત્માની આ વાત જ આવો આત્મા છે કે જે અખંડ ભાવ વિનાનો છે અને પુનપાપનો ભાવ વિનાનો છે એની મુક્તિ દ્રષ્ટિ થઈ એટલે મુક્તિ થઈ ગઈ દ્રષ્ટિમાં તો બરાબર હા હા એ મુક્તિ એને ભણકાર આપ્યો કે અલ્પકાળમાં દશામાં મુક્તિ આવશે કારણ કે આખો કેવળ જ્ઞાનનો કંદ પકડ્યો છે અનુભવમાં જે કેવળ જ્ઞાન થયા વિના રહેશે એને કેવળ જ્ઞાનની ઈચ્છા હોતી નથી કે સમકીતી નહીં બરાબર છતાં એક ન્યાય વિલાસા પરમાત્મા પદ પૂર્ણ થાય એવી ભાવના હોય છે ભાવના સમજાવું કાંઈ પણ એ આવ્યા વિના રહેવાનું નથી અંદર ચૈતન ભગવાન પૂર્ણ આનંદ ને કેવળ જ્ઞાન નો કંદ પકડ્યો આખો ખજાનાનો ખોલી નાખ્યો એને કેવળ જ્ઞાન થયા વિના છૂટક્યો શ્રીમદમાં આવે છે ને શ્રીમદમાં આવે સંકિત કે છે જો મને પકડ્યા પછી કેવળ જ્ઞાન દીધા વિના રહીશ નહીં હું મારે કેવળ જ્ઞાન ન જોતું હોય મને પકડીશ નહીં ના કેવળ જ્ઞાન આવશે ને જેને આત્માનો અનુભવ કરીને સમ્યક દર્શન કર્યું એને કેવળ જ્ઞાન થવાનું ને બીજ ઉગીએ ચંદ્રમાં થવાનો બીજ ઉગીએ પાછી હમણાં થઈ જાય સમજાણું કાંઈ હા 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 હું ને આત્માની લહેર તો જો કે છે હા 12મો અધિકાર થયો નામ સાધક કયો આનું નામ સાધક નામ છે દ્વાર 12મો અધિકાર જીવ જીવ કરતા કર્મ પુણ્ય પાપ કરતા 12મો અધિકાર સમયસાર નાટક સકળ પૂર્ણ ભયો સટીક એ ટીકા સહિત પૂર્ણ થયું એમ કે છે સમજાણ ગાય ग्रंथ के अंत में ग्रंथकार की आलोचना अब कवि निज पूर्व दशा कहे आप सो आप सहज हरख मन में धरे करे न पश्चाता बराबर बनारसीदास स्वरूप का ज्ञान होने से प्रसन्नता प्रकट हुई राग द्वेष की एकता में तो दुखदायी दशा હતી બરાબર
ભગવાન રાગને દ્વેષથી ભિન્ન પડીને સમ્યક દર્શન પ્રગટ કર્યું. જી ત્યાં જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન, પ્રસન્નતા પ્રગટ हुई, આનંદ આવ્યો. समझाणु काई जी साईं. संताप का अभाव हुआ, अस्थि तरीके सुख प्रज्ञो, नास्ति तरीके संतापना दुख नो नाश थयो. अंधारानो नाश ने प्रकाशनी उत्पत्ति. एम आत्माना स्वरूपનું જ્ઞાન થતા પ્રસન્નતા આનંદ પ્રગટ્યો અને સંતાપના દુઃખનો અભાવ થયો. बराबर. अब कायल करता स्वयं अपनी पूर्व दिशा की आलोचना करते हैं. जी પૂર્વ દિશાને જાણે છે, વિચારે છે, આલોચે છે. બધા મત કીધું છે, પોતાને નાખ્યું તો આવો જીવ આવો હતો હોય. યસ્માત દ્વિતમ અભૂતપુરા સ્વપર્યો ભૂતમ યતો અત્ર અંતરમ રાગ દ્વેષ પરિગ્રહે સતી યતો જાતમ ક્રિયા કારકે ભુંજાનામ ચ યતો અનુભૂતિ અખિલમ ખિન્નમ ક્રિયાયા ફલમ જો ક્રિયાવી તत् વિજ્ઞાન ઘન ઓગ મદ અધ્વા કિંચિત ન કિંચિત કિલ. जी साईं. પોતે નાખ્યું છે કથા કે ભાઈ આમ પેલો હતો, હું પેલો આમ હતો, હવે થયો એમ નાખ્યું. જો મેં આપા છાંડી દીનો પરરૂપ ગહી લીનો, જો આ અનાદિથી કર્યું હતું અજ્ઞાન કે છે. जी જો મેં આપા છાંડી દીનો, ભગવાન આનંદ સ્વરૂપની દ્રષ્ટિ છોડી દીધી અનાદિથી, અને દીનો પરરૂપ ગહી લીનો, पर पदार्थ को अपना माना, शरीर मारो, पुण्य मारा, पापना भाव मारा, विकारी भाव, शुभ अशुभ मारा, ये બધો મિથ્યાદ ભાવ હતો. बराबर. ભગવાન જ્ઞાન સ્વરૂપ ચૈતન जी એને છોડી દઈને અનાદિથી જે મારામાં નથી जी અને છૂટી જાય એવી ચીજ એ મારામાં નથી, એને મારી માની હતી. वो परम समाधि में लीन नहीं हुआ. बराबर. राग ने द्वेष में मारा मानी પોતાનો આનંદ સ્વભાવ એમાં લીન ન થયો. એ મારી ભૂલ છે, એ મારી ભૂલ હતી. जी કોઈ કર્મે ભૂલ કરાવી છે? હે 36 સાલમાં કયું થી આજે આમાં એમ આવ્યું માયા કર્મ આત્માને નુકસાન કરે છે, કર્મથી પરિભૂમ કરે. બોલો કે ના, પોતાના અજ્ઞાનથી. समझाऊं काय अपने को आप भूल के हैरान हो गया. बराबर. કર્મ તો જળ છે, जी માટી છે, ધૂળ છે, આજે મારી. એને તો ખબર નથી કે અમે કોણ છીએ જગતના. बराबर. હા, કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકારી. કર્મ ક્યાં કરે બિચારા? એ તો જળ માટી ધૂળ અજીવ છે. जी એ જીવને શું કરે? જીવમાં અજીવનો અભાવ છે, તો અભાવ વસ્તુ એના ભાવને કેમ નુકસાન કરે? હા હા હા, સમજાણું કાંઈ? साईं. જૈનમાં તો જ્યાં એ નાખે કર્મને લઈને થયું, કર્મને લઈને થયું. बराबर. ધૂળે નથી થયું, તારા દોષને લઈને થયું. સમજાણું કાંઈ? साईं. જો મેં આપા છાંડી દીનો, મેં મારા સ્વરૂપને મેં દ્રષ્ટિમાં લીધું નહીં. हाँ. નહીં કે દર્શન ને કારણે મેં દર્શન લીધું નહીં, એમ નથી કહ્યું. बताओ. ધર્મ જળ છે બિચારા, એ ક્યાં ગીરી ગયા અંદર? जी એના અસ્તિત્વમાં છે ને હું મારા અસ્તિત્વમાં છું. हाँ. હે बराबर है. હા હા હા. પરરૂપ ગહી લીનો, પોતાનું સ્વરૂપ જ્ઞાનને આનંદ એમને ન ગ્રહ્યું તો પુણ્યને પાપના વિકલ્પને મારા માનીને પકડ્યા. એ મિથ્યા ભાવ હતો. जी
ઇને નો વિસેરું જહાં તહાં જહાં મેરી થવ હે. મેં મારું થવ જે અસંગ પ્રદેશી આનંદ ધામ જી એમાં મેં વસ્યો નહીં અને રાગ ને પુણ્યમાં વસ્યો એ મારું પોતાની ભૂલ હતી એમ કે છે. સમજાણું કાંઈ સાહેબ એને ટાળીને હવે હું મારા આત્મામાં આવું છું એ વિશે વાહ વચન સાહેબ